સીતાફળની પેટી ખોલી અને નીકળી દારૂની બોટલો। દારૂ ઘુસાડવાના અવનવા કિમિયાનો પર્દાફાશ થયો છે છોટાઉદેપુરથી, જ્યાં દારૂડિયા એટલી હદે બેફામ બની ગયા છે કે ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે અવનવા કિમિયા અપનાવવા લાગ્યા છે। છોટાઉદેપુર પોલીસે નવી એસપી ઓફિસ ગેલવાટ પાસેથી એક વાહનને પકડ્યું હતું। તેની તપાસ કરતા પહેલા તો બોક્સમાં સીતાફળ ભર્યા હતા, પરંતુ જ્યારે સીતાફળ હટાવ્યા તો અંદરથી 57,000થી વધુની કિંમતની દારૂની બોટલો નીકળી હતી, જે જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી। પોલીસે દારૂ જથ્થા સાથે 2 આરોપીને ઝડપી પાડ્યા છે। તો છોટાઉદેપુરના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં સીતાફળ ભરેલી પેટી હતી તે ખોલતા દારૂની બોટલો મળી આવી હતી। તો ગીર સોમનાથ અને વડોદરાની પણ ઘટના સામે આવી છે કે જ્યાંથી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। એક તરફ દારૂબંધીની વાતો કરવામાં આવતી હોય છે અને બીજી તરફ ગાંધીના ગુજરાતમાં જ દારૂ ઘુસાડવાના અવનવા કિમિયા અપનાવવામાં આવી રહ્યા છે। સુરતમાં તહેવાર પહેલા વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી છે। લિંબાયત પોલીસે વિદેશી દારૂ ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો છે। 1296 વિદેશી દારૂની બોટલ જપ્ત કરવામાં આવી અને બિયરના ટીન પોલીસે જપ્ત કર્યા છે। વિદેશી દારૂનો જથ્થો અને ટેમ્પો સાથે 2 આરોપીની ધરપકડ, અન્ય એક શખ્સ વોન્ટેડ જાહેર કરાયો છે। પોલીસે કુલ 4.44 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। ગુંડા તત્વો હવે સુધરી જજો। ગુજરાતમાં અસામાજિક તત્વોની હવે ખેર નથી। તોફાની તત્વો મુદ્દે હર્ષ સંઘવીનું મોટું નિવેદન સામે આવ્યું છે। અસામાજિક તત્વોએ પચાવી પાડેલી જગ્યાઓ ખાલી કરાવાઈ તો બીજી વાર પથ્થર તરફ નજર ના કરે તેવી કાર્યવાહી કરવામાં આવી। નવરાત્રીમાં પથ્થરમારો કરનારને ઘરમાંથી કાઢ્યા। તમામ આરોપી પાસેથી નુકસાનની ભરપાઈ કરાવવામાં આવશે। લોકો બીજી વાર પથ્થર તરફ નજર ના કરે તેવી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। જેમ ગાંધીનગર પોલીસે માં અંબાના ભક્તો ઉપર નવરાત્રી દરમિયાન પથ્થર મારીને આ તહેવારને આસ્થાને ઠેસ પહોંચાડવાનો જે પ્રયાસ કર્યો હતો, સૂરજની પહેલી કિરણો પહેલાં ઘરના દરવાજાઓ છુપાયેલા લોકોને ઘરના દરવાજાઓ તોડીને આ બધા જ દંગાઈઓને પકડ્યા પછી કડક એક્શન લેવામાં આવ્યા અને એના પછી તેમની સંપૂર્ણ કામગીરી, તેની આવક શું છે, ક્યાંથી આવક થઈ રહી છે અને બધા જ લોકો પાસેથી આ થયેલા નુકસાનનું ભરપાઈ કરાવીને જ શાંતિ મેળવશે। દિવાળી પર વતન જતા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે। દિવાળીના તહેવારને લઈ નવી બસોની ભેટ। ગાંધીનગરમાં 201 નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। દિવાળીમાં 4000 બસો એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે। સુરતથી 1600 એક્સ્ટ્રા બસોનું સંચાલન કરાશે તો છેલ્લા 1 માસમાં 500થી વધુ નવી બસો મૂકવામાં આવી। સીએમના માર્ગદર્શન હેઠળ માર્ગ વાહન વ્યવહાર વિભાગ દ્વારા નવી બસો મૂકવામાં આવી છે। એટલું જ નહીં, એડવાન્સ બુકિંગ ફૂલ થઈ જશે તો હજુ અન્ય એક્સ્ટ્રા બસોની વ્યવસ્થા પણ કરવામાં આવશે। છેલ્લા 1 મહિનામાં 500થી વધારે બસો લોકોની સુવિધાઓ માટે ચાલુ કરવામાં આવી છે। દિવાળીનો સમય હોય ને દિવાળી પહેલાં જેમ આપણે વાદો આપેલો હતો એમ 201 નવી નક્કોર લેટેસ્ટ બસો એ ગુજરાતના નાગરિકોની સેવામાં આજે ખુલ્લી મૂકવામાં આવી છે। 201 બસમાંથી સુપર એક્સપ્રેસ 128, ગુર્જર નગરી 168 અને મિડી બસ 5 એમ 201 નવી બસો આજે ચાલુ કરવામાં આવી છે। દિવાળી બનાવવા માટે મોંઘું ભાડું ના ખર્ચવું પડે તે માટે વાહન વ્યવહાર વિભાગ દ્વારા આ વર્ષે બી દક્ષિણ ગુજરાત એટલે કે સુરતથી 1600 એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે અને ગુજરાતના અન્ય જિલ્લાઓમાં શહેર અને જિલ્લાને જોડતી 2600 એક્સ્ટ્રા બસોનું સંચાલન દિવાળીના ખાસ નિમિત્તે આ સંચાલન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। તો દિવાળી ખાતે જે દિવાળીને લઈને, તહેવારોને લઈને તૈયારી થઈ રહી છે તે પહેલા હવે રાજ્ય સરકાર દ્વારા જે નવી બસો છે તેનું સંચાલન કરવામાં આવશે અને લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે। સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રણછોડજી મંદિરના પૂજારીના ધતિંગ સામે આવ્યા છે। પૂજારી ધૂણતા નજરે પડ્યા છે।
પોતાની ઓળખ પોલીસ ગોળ તરીકે આપનાર વિષ્ણુ પ્રસાદ સેવકનો વિડીયો તેમના જ ફેસબુક એકાઉન્ટમાંથી વાયરલ થયો છે. આ સેવક મહાશય પોતાના ઘરે જ ધૂણી અને લોકોના કામ કર્યા હોવાનું આપી રહ્યા છે નિવેદન. એક પીએસઆઈનું પણ કામ કર્યું, જેમાં અત્યારે એને ખૂબ સુખ શાંતિ હોવાનું સેવક કહી રહ્યા છે. આ પીએસઆઈને રૂરલ પોલીસ સ્ટેશનમાંથી ઉઠાવીને એસઓજીમાં મૂકી આપ્યો હતો. આ મહાશય તો ત્યાં સુધી કહે છે કે મેં તો આ પીએસઆઈને ડીજીપી સ્ક્વોડના મૂકવાની વાત કરી હતી, જ્યાં મહિને 50 લાખ રૂપિયા કમાતા પણ તેની તાકાત ન હતી. રણછોડજી મંદિરના સેવક આ રીતે ઘરે ધૂણતા હોય અને આ પ્રકારની વાતો કરતા હોય તેવો વિડીયો વાયરલ થતા લોકોમાં અચરજ છે. ડાકોર મંદિરમાં હંમેશા પોલીસ અને વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓની સેવા પૂજા કરાવે છે આ પૂજારી. તો ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ કરતું નથી. વાયરલ વિડીયો મુદ્દે સેવક વિષ્ણુ પ્રસાદનું નિવેદન સામે આવ્યું છે. 12 થી 15 વર્ષ જૂનો આ વિડીયો છે. વર્ષમાં એકવાર ભૈરવ જયંતીએ હાજરી આપું છું. હું કોઈ ભૂવાનું કામ કરતો નથી. હું રણછોડજી મંદિરમાં પૂજારી છું. આ બધું કાર્ય કરતો નથી. કોઈને મન દુઃખ હશે એટલે જૂનો વિડીયો વાયરલ કર્યો. હું પોલીસની બદલી નથી કરાવતો. 15 વર્ષ જૂની વાત છે, મને યાદ નથી તેવું કહેવામાં આવ્યું. તો ન્યૂઝ 18 ગુજરાતી પર વિષ્ણુ પ્રસાદે માફી માંગી છે. આ ખોટું છે. હું માફી માંગુ છું. કોઈએ લોકોને ગેરમાર્ગે ન દોરવા જોઈએ તેવું કહ્યું છે. બેન, આ વિડીયો તો જૂનો 12-15 વર્ષનો છે. વર્ષમાં એકવાર હું ભૈરવજીનો જન્મદિવસ ઉજવું છું. વર્ષમાં એકવાર ભૈરવ જયંતિ આવે એ દિવસે એમનો જન્મદિવસ ઉજવું છું. એ દિવસે હાજરી આવે છે. હું કોઈ ભુવાજીનું કામ કરતો નથી, બરાબર છે. હું રણછોડજી મંદિરમાં પૂજારી છું. હું આ બધું કશું કોઈ કાર્ય કરતો નથી. હવે કોકને મનમાં દુઃખ હશે અને સહન નહીં થતું હોય એટલે વિડીયો, આ જૂનો વિડીયો વાયરલ કરેલો છે. હું સામાન્ય માણસ છું. 10 ચોપડી પાસ છું. ત્યાંથી હું બદલ્યો કરાવું પોલીસ. 15 વર્ષ જૂની વાર્તા છે બેન. અત્યારે મને યાદ નથી કે આ કોણ બોલેલું શું છે એ. કે વર્ષમાં એકવાર ભૈરવજીનો જન્મદિવસ હું છું ત્યારે એમની હાજરી આવે. હવે તો એ નથી આવતી, સમજો. કારણ કે મારે અત્યારે એટલી બધી તકલીફ છે શ્વાસની, એટલે બોલવાની તકલીફ અત્યારે કરે છે. ઊંઝા એપીએમસી દ્વારા વેપારી એસોસિએશનની માંગણીને લઈ દિવાળીના તહેવારમાં રજાનો નિર્ણય લીધો છે. ઊંઝા એપીએમસી 18 ઓક્ટોબરથી 26 ઓક્ટોબર સુધી બંધ રહેશે. તો દિવાળીના તહેવારના કારણે હરાજીનું કામકાજ પણ બંધ રહેશે. આગામી તારીખ 27 ઓક્ટોબરથી રાબેતા મુજબ માર્કેટ યાર્ડ શરૂ કરવામાં આવશે. હિન્દુઓના પવિત્ર તહેવાર દિવાળી નિમિત્તે આ વખતે 18 ઓક્ટોબરથી ધનતેરસના દિવસથી એપીએમસી બંધ થશે અને 26 ઓક્ટોબર સુધી બંધ રહેશે. એના પછી 27 ઓક્ટોબરના રોજ લાભ પંચમીના દિવસે વિજય મુહૂર્તમાં પૂજન કરી અને વેપારીઓ પોતાનો વેપાર ધંધા રાબેતા મુજબ ચાલુ કરશે.